कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय આમાં ભરી દેશે આશીર્વાદ આપજો એમ આશેનું તમે આપી દીધું જો આપણે થોડું વાગે દીધું હાલ આશા કરે તો શું વાગે લઈ અને કોરી પથારીમાં સુવાય અને પોતે ભીની પથારીમાં સુવે ઈ માં બે રોટલી ઘરમાં હોય મારો દીકરો હજી ભૂખ્યો છે એ આવ્યો નથી ઈ રોટલો એની મા માટે રાખે એના દીકરા માટે રાખે કે મારો દીકરો હજી ભૂખ્યો છે અને ઈ માં દીકરાની વાટ જોવે અને ઈ માં જ્યારે દીકરો જમી લે અને દીકરો એમ પૂછે કે બા તમે ખાધું તમને બેટા તું જમી લે પછી હું જમીશ એવી માં કદાચ આપણે કલેક્ટર થઈ ગયા હોય ડીએસપી થઈ ગયા હોય કે કદાચ વડાપ્રધાન બન્યા હોય તો પણ માં આપણને પુકારો કે ઈ આપણી જનતા એવી માતાનું પૂજન કરવામાં આવે છે સમયમાં તો જાયંત મૃગા પાદસ્ય ભૂતપુરગતો વિકંડગ્રામચા સનાન સનેયાદિ પંચગ્રંથિ સંકીર્ણ ઉપયોગતિ ઘૃતમ ચેવ નથી પંચગ્રંથ વાંચ કર્યું આવે છે પંચનદ્યાઃ સરસ્વતીમપીયન્તિ સશ્લોકસ સરસ્વતી તપંચદા સ્વદેશ ભવત્સરી તદ્ય ચમચી પંચામૃત ચડાઈ ગયું ચતુર્દશ સ્નાનમ પછી અંગૂઠાને સાફ કરી નાખો શુદ્ધવાલા સર્વશુદ્ધવાલો મણિવાલા સહાસ્વિનસ્તે કાક્ષે ગણસ્તે મુદ્રાય પશુપતે કણાદામાં જ્ઞાતક પૂર્ણ ચાંદલો કરી ચોકાર ખાઈ ગયો दिखा मधुन निका में हुनार लो इतनी थी से मोरी मातरे जननी नी जोड़ सकी नहीं गणे लोल चंपो खिलो से फूल पानी मार लोल ए फूलमा खिली છે મારી માતરે જનની ની જોડ સખી નહીં જડે લોલ માતૃપિતૃ ચરણ કમલે ભ્યો નમઃ પ્રાર્થના કરો નમસ્કારાન નમસ્કરોમિ।
બ્રાહ્મણે સરસ હવન કરી દીધો, મંત્રો સરસ બોલ્યા, એટલે હવે જમવા બેસે છે બ્રાહ્મણ. બેસી ગયા. કેવું રહ્યું કુમાર જમવાનું? મજા આવી ને? ક્લાસ એકદમ તમે તમે ગુલપી કઈ ને આવી ગઈ. હું ચાલુ કર્યું તે અમારી સાસ ને આઈને વેચવાની છે. મૂળ તારે મૂળ ટિકિટ ના કાઢવા લાગે છે. હે સારી બેનું નક્કી કરીને આવ્યું છો? કેટલાનો? આ ડીશ તો ફ્રીમાં છે ને? એટલો ફરક પડે. સુરમાના લાડુ બેન ખમણ કયા છે? સુરતી છે કે? હાલો ભાઈ આગળ હાલો. ભૂમિ બેન તમારી પાસે શું છે? સબ્જી રોટી. આ પ્રસાદી બાકી રહી ગઈ લેવાની. આ પ્રસાદી ની રાત છે. દાળ આવે હે એ ઉભા વેટી. કાકાનું ફળિયું છે ને એને ફ્રીમાં. લે અને આ બાજુ કોઈ ડીશ લઈને ન આવતા ઉડી જાય. કાકા તમારી ફાયદો એને ક્યાં જમવાનું હોય? એને કાલ બપોરે જ છે. જે હવનમાં બેઠા હોય ને એના જ ન જમો. સારું તો હકેલ લઈ તો ગુલાબ ને લાડુ આપજો. લે અરે નહીં માન મને મુઈત માં એ જાનું નથી. અરે નો લે તાર હાહુ નામ છે. ઓય એક બે ડીશ જોઈને રાખી દો ને. લે ધર્મેશ કુમાર અહીંયા ઊભા થઈ ભૂલાઈ ગયું. અમને ફોટો નથી લઈ ગયો ને? ફોટો લાગ્યો તમારે ઘટશે લાડવામાં. ઓસરી બેહો ઓસરીમાં. ઓસરીમાં લઈ જાઓ ઓસરીમાં. નહીં આવે ભાઈ નહીં આવે. કોક સાટા કરશે ભાઈ વધારે નહીં આવે. 30 રૂપિયા લેતી તો ફ્રીમાં દઉં છું. જો આ બેન ડાય મારું ન કરાય ને આપણે એ અમુક માણસો તો છે ને સીધે સીધો લાગ જોતા હોય. ઉપર વહી દો. આપણે યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂરો છો ને પછી આવ્યો. આ કાકાને ને બધાને કેવું જોઈએ તમે જોઈ ને કે અમે હવન કર્યો ને એમાં તમારા વરસાદ ચાલુ થયો. જય આશા બે બેનો સવારનું કામ કર્યું તો આપણે કઈ કરવું જ નથી પડ્યું. રસોઈ નંબર 1 શાક ને દાળ. જો પાછું ઈ મોટું હો ઈ ની હું કઈ નીચું મૂકે નેસડી ના રસોઈ તો નંબર 1 સરસ બની હતી અને કામ એ બહુ સરસ ચોખ્ખું કર્યું. ફળિયું વાળી દીધું, પોતા કરી દીધા. પોતા તા બેન તો સુપર ફાસ્ટ ટ્રેન નો આવે એમ જતા હતા. હાલો ગાડી આવે છે ટીકુબેન ને તો ઓળખતા હોય કે નહીં? દીકલા મેળા હતા તે ઈ લંડન થી આવ્યા હતા બધી જોડે. ઈ બાજુ લંડન જ છીએ ટીકુબેન ને અમે. ઓકે હા કામ કરી છે સુરત પણ કામ કરવા જાય. કોઈ બી બોલાવે ત્યાં જાય. સુરત કેટલા દિવસ નું હોય તો જાઓ? 10 દી 15 દી મહિનો તમારો યોગ્ય પ્રમાણે ટૂરમાં જાય યાત્રામાં રાંધવા હતી. તમારો નંબર આપજો. 97 25 60 89 37. કોઈને કામ હોય ને તો આ બહેનોને બોલાવજો. હા બહુ
હું કહે કે ઓછા ભાવમાં ને સરસ ને રસોઈ ને ઓલરાઉન્ડર છે, બધું જ કામ કરી આપે છે, કિચનનું ને ઘરકામ ને 2 દિવસ રોકાવાના છો ને? 2 દિવસ રોકાવાના. સરસ લે. અમારો થાક બધો ઉતરી જાય. હું તો હાથ આરામથી 2 કલાક હોઈ ગઈ. એને કરવા કઈ હું નહીં અત્યારે બધા મહેમાન આવે તો ન સુઈ કે ને ના ઘરે પ્રસંગ હોય તો હોય ન મળે ને. ન મળે ને, પણ તમે હતા એટલે આજ શાંતિ હતી. હા, આવી શાંતિ ત્યારે ક્યારે ઘરની નહીં? આવું કામ કઈવા કરવું. ડબલ મોજ આવે. ફેમિલી કરે. આમાં જો તમને શું કહે કોન્ટેક્ટ કરશે લોકોને કામ કરવું હશે ને તો આજુબાજુ ગામવાળા ને સુરતવાળા ને બધા જ કઈ વાંધો નહીં. સરસ લે. મને કોની લાજ કાઢી? બાયું નથી લાશ કાઢતી પણ કોઈને કઈ નહીં. અમે અમારા બંધુભાઈ લાજ કાઢી. મનસુખ બાપાની શેર નહીં મળે બાપ. હા. ઠીક બાપાની લાશ કાઢે છે એમ કે ને. હા, લે હાલ કઈ તું બોલ હવે. તડકો બે રાખો લ્યો. બે કરો, સુરમો સોળો. બે ને તું ચોળાય. હા, સુરમો સોળું ઘી નાખું ગો નાખું માખી ઉડાડું પણ હાલો અમન કરો. હવે અડકો દડકો કઈ? હાલો અડકો કરો. હાલો અડકો હાલો મેં થોડી અડધો તો ખુશ હાલો. આખો પડતો. લે તું કઈ સોના પેલા કઈ ના ના કરશી લે હું કરું એને જ ખબર નથી. હાલો હાલો એ કરો અડકો દડકો. હાથ હેઠા રાખેલી જગ્યા ન રહે. હાલો. એમ નહીં પછી આ ક્યાં ગયા આમ જોઈ આ મોટા ભાગ હા. તમે કરો બા ઓટકાર ખાય છે જો, એમાં. બા બા કેમ ઓટકાર ખાય? ખાતો હોટકાર ખાતો બા કેમ ખાય? અને ઢેસ કેમ માથું કરતી હતી? અને બા આખું કેમ કરે? અનિતા મામી તને શું કે? અનિતા મામી શું કે? કેમ કે? એને એને રમવું છે ને એ ગઈ. એટલે એવું કરવાનું. બોલી કે પણ જગ્યા નથી દેતી રમવાની તો શું કરે એ બિચારી. મેલ તો એમ અને આવડે છે? જો દીદી આઈ લે મેલ તો લે હાલ બાવ છે જો બધા કેટલા મોટા હોય એમ કેવાય બાવ ઈ તાર જોડી જ છે ઈ. જો બોલાવે જો સ્ટીલ નો લે કે હાલ કે તો એમાં ક્યાં હોય? એક અડસી જ સામે એમાં બગડે બધું. તમારે કહેવાનું છે. અહીં આવલાદ છે ને એ ગળપણ વગરના છે. લઈ લે લાવ મને મને તૈનનું બનાવ્યા છે. ઈ ને આમ. ખાંડ વગરનું. આ કોણ છે બીજું? આ બા. સુગરવાળા. હા હા આપે છે હો બે. ગામડામાં એક રિવાજ હોય એમ કોકની ઘરે ચા પાણી પીવા જવાનું હોય. લાઈટ ત્યાં હોય ને એટલે પછી એ ઘરે ચા પાણી પીવા જવાનું. રાજુભાઈની બધાય આવ્યા છે અમારે બાપા થાય મનસુખ બાપા એની ઘરે ડેલી છે. મેં ચાલો અહીંયા ગયા તો તપડે જાય વાહે ઘર છે ને આ બેઠા મને મનસુખ બાપા છે ને હરકિશનભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મેં તું ઘરે ગયો ઘરે કોઈ નહોતા. ક્યાં ગયા કે મનસુખ બાપા અહીંયા ગયા? બધાને બોલાવ્યા છોકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકદમ જો ચા પાણી પી નીકળ્યા ને હવે જઈએ કાકાની ઘરે. પેલા આદિને તાવ આવી ગયો કેમ સવારમાં એ લગભગ ફંક્શનમાં હતો ને હાજર જ નહોતા રહીએ ક્યાં રાતે તાવ આવ્યો હતો. બોલો દીના કાકા શું કહીશ આપણો સુપરસ્ટાર શું કહે છે એમને? એટલે રિપોર્ટ કરાવ્યો ને આપ્યો છે ડેન્ગ્યુ. એટલે તો બપોર નવરા છે એ તો ઓટો બીટો મારતા જાય.
સવારે બાટલો ચડાવ્યો હતો. એટલે કહેતા હતા પણ 5-6 વાગે બાટલો ચડાવવા લઈ જવાનો છે. આગળ ગિરીશામાં મળ્યો તો એ તો એકલો ગયો, આદિ નથી લેતો ગયો. જો ગુલાબ છે ને ધર્મેશ કુમારને ગુલાબ ધર્મેશ કુમારને ખીજાય છે. હા આવું ન કરે. શું છે? હા ગુલાબ ઢકવાનું નહીં. હા નહીં પણ એને કેટલા વાગે કીધું? 5 વાગે જવાનું. એટલે કીધું આગળ જઈને જાય. અમે તૈયાર હતા. હે રિહાનની સ્ત્રી અડી ગઈ પેલો ગિરીશભાઈ પાછો લેવાય એને કીધું હોત ને, કીધું હું ને કલ્પેશ કુમાર ને કે આપણે ત્રણે જવાનું. મેં તો વાંધો આપણે હામો ભાઈ કેમ છે આદિભાઈ ને હવે? હે હું આવ્યો તો? હા હા બાટલો ચડાવી આવ્યા સવારે. કેટલા બાટલા ચડાવ્યા? જવાનું છે એ ઘરે ચડાવી દેવાનું. ટોળકી અહીંયા શું કરે છે? હે 6 પ્લેયર વાળી પણ 6 પ્લેયરમાં તો તમારે ક્યાંથી પૂરું થાય? એટલે તમારે ટાઈમ પાસ કરવાનો છે. કોની કુકરી સૌથી આગળ છે? કોની સૌથી આગળ? શિવાજી સૌથી પાછળ છે. ચાલે અંદર. જો ભાઈ આ આર્યા રમે છે, આર્યા હર્ષિલા જાનો રમે છે. જાનો જાનો રમે છે. હું તમને એક મંત્ર શીખવાડું. હા 6 લાવવાનો હોય તો મંત્ર છે એમ. લે શીખવાડી દે. જો આપણે 6 લાવવા હોય ને તો એમ કહેવાનું કે માર 6 નથી આવતા. એટલે હાથે આવી જાય. એવું લઈને તમે દાલ લ્યો ને એટલે 6 આવે. વાહ આર્યા વાહ. આવો મંત્ર તમારે પ્રેક્ટિકલ જોવું છે? હા. હાલો તો હાલો ઉભા રહો. થાય લે કોને મને 6 નહીં આવે. પાછું રીટેક કરે. હાચું તો પડ્યું ને, 2 તો આવ્યા ને. મને 6 નહીં આવે. હાલો બોલ આર્યા બોલ. જો પાછું ગયો તો. 6 આવ્યા. વાહ આર્યા વાહ. તારો મંત્ર હાસો છે તો દાદા કીધાણા. આર્યાનો મંત્ર હાસો હો ભાઈ, હાચો પડ્યો હે. એ આવો આવો બધા આવો આવો ભાઈ આવો અહીંયા. ચા પાણી પીવા નીકળ્યા ગામમાં? ક્યાં પીએ એવા? મંજુ બાપાની ગયા હતા. ત્યાં તો નહોતા પહેલા, અંદર બેઠા હતા. બંને બેઠા હા, ગમે તે જીવવા. આદિભાઈ કેમ છે? બાને છે ને આ સવારથી આમ ફૂલ કોટામાં. બાને બેનપણી આવ્યા છે ને એટલે આમ સવારના ફૂલ કોટામાં. મજા આવે છે ને? તમારી બેનપણી આવે છે એટલે મજા આવે છે ને? તમારી બેનપણી આવ્યા છે એટલે મજા આવે છે ને એમ કહું? હા તમે તમે પેલા આવ્યા હતા કે પહેલી વાર આવ્યા? કેવું થાય ખબર છે? દેશમાં જાઉં ને એટલે પેલા મેં બાપા હા હા ગાડી લઈને પણ તમે આવ્યા તો ખુશ થઈ ગયો? હા તમે કહો તો આવશે હવે. એક વખત આવી જાવ પછી આપણે પડવું જેવો ધણી એક વખત પછી લેવાય તો ભલે લઈ લઈએ સમજ્યા પણ આપણે ખાધા રસોઈ એક વખત આવી હજી તો આપણે નથી જવું ને હજી જવું નથી ને? તેડવા નથી આવતા.
મને ગમે છે નથી ગમતા ના ના ઈ એમ કે હજી તમારી બાજરી છે રોકામ એમ કે હા મારા હસવાવ ને એટલે આપણી બાજરી હોય મગર કે હા ત્યારે બહુ કામ કર્યું છે હવે જોવા લો હા એ આ છે ને આ ભગવાન આપણા બધા સમજ્યા આપણે જોઈએ મજા કરીએ પેલા આપણે ક્યાં કાંઈ જોયું પેલા જોયું તું માતા અને આ પણ તમે બધું કામ કર્યું હોય ને એટલે તમારે સારું હોય ગૌઢિયાની પુનાઈ હોય કે નહીં એટલે સારું થાય આ પાછલી જિંદગી હોય ને એ પહેલા આપણે દુઃખ ભોગવી લઈને એ પાછલી જિંદગીમાં સુખ આપે આ લાઈન દોરી વાળા છે ને આ લાઈન દોરી વાળા આવ્યા છે ને સવારે ક્યાં થઈ ગયા હતા છે ને કાલે નંદોત્સવ કરવાનો છે સવારમાં એટલે ડેકોરેશન કરવાનું છે આ છોકરી તમે મંદિર રમાવ્યું છે શું નામ છે હે પ્રિયા મીરા બોલી હે કેવું એલિશા તારું દેવાંશી બોલી થાંભલાડી છે કોની છોકરીઓ હા હા નહીં એક ને આમ ઓલી પરેશભાઈની હતી ને એ લાગતી હતી પછી ઓલી બે નહોતી ઓળખાતી ધંધો ડેકોરેશન કરવાનો કોણ કરવાનું તો હા હા આમ તો સાંજે જમવાનું થાય ને પેલા ડેકોરેશન કરી નાખીએ થોડું ઘણું કરવાનું છે ક્યાં ક્યાં ચા પીએ હે બીજે ઘણું કાકા ન્યા આદિન ખબર કાઢવા ગયા હતા હા ત્યાં તો રિયાની ખબર કાઢવા હતા આ રીતે આવે પછી ખબર કાઢી લે કાલ કાનુડો બનાવવાનો છે ને બીડો કાલ રોવે નહીં તો સારું તો કાલની હવે છે ને રસોડાની પ્રસાદીની તૈયારી અહીંયા ચાલુ છે અને હવે બધા ભેગા થયા છે ને અને ચૂલો આવી ગયો હવે ડેકોરેશન કરવાનું છે હાલો કાલો કા તમે હવે કાલો કાકા છે આપણે કઈ ઉપાધિ કાલો કાકડે કરી નાખે આભાર તમારો ખૂબ ખૂબ આભાર હા 2 દી વહેલું આવવાનું હતું મોટા 2 દી મોડા આવ્યા મારા ભાઈને મેં કેવું રહ્યું હિતેશને તો કીધું હતું કે મેં તમે 2 વહી આવો એને કહી દે તમે 2 ચર્ચા કરો કે નહીં હાલે ઘરમાં નહીં ઘરમાં હાલે તમારું મારું મારું હાલો ડેકોરેશન કરવા લાગો હાલો હું કેમ થા કાપવું પડ્યું એ પછી એવું લાગે ને ચારે રાડા વચ્ચે આમ ભેગું બાંધી દેવાનું ઉપર હા હા કાકા હા નીકળ્યા હો અસલ ખેડો શેવડી છે સરસ હો બધા શું કહે કે શેરડીની મોજ માણવા મીંડા છે હિંડોળો ગણેશ ઠાકોરજીનો આયા નહીં ફોલતા આવડે જ ને પણ આ તો સર્વિસ મળે છે એટલે પછી અમે લઈ લઈ જઈએ તું ન હોત તો અમે શેરડી ફોલ જ થાય છે પણ આ તો એટલી સર્વિસ મળતી હોય તો પછી અમે લઈ લઈએ ને સર્વિસ તમારી
અમને હું ગળો ફામ આપી દેવાનો છે કહાન સેવડી ખાન મજા આવે છે તારા ભાઈ બી શિવાંશ આનું શું કહેવાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં શેરડી શેવડીનું છે ને 2 કામ થઈ ગયું સવારમાં પહેલા પ્રસંગમાં કામમાં લઈ ગઈ બાંધવા નથી અને હવે ખાવા લાગી ગયા બધા ગળી છે હે નહીં સારી છે શું પ્લાન કર્યો હા પંખા કરતા ઊંચું ન જવું છે કદાચ આમ લેવાની જો હોય તો પછી પાછો ભટકાઈ કદાચ ચાલુ કદાચ ભૂલથી પોકે કર્યો હોય તો એટલે બહુ બને તો હાઈટ નહીં કરવાની આ ટેકો આડો ન આવવો જોઈએ લાલે કઈ રીતે નક્કી કર્યું પછી પછી સપોર્ટ મારી દેવો પછી આને બધું ભેગું કરીને આમ ઘુમટ જેવું થઈ જાય ને બોલ પછી ફરતી હાડીઓ બાંધી દેવો ને ઓલી શણગારમાં જે હાડીઓ લગાડવાની છે ફરતી ફારી હા બસ રેડી સારું લાગશે એને કાલ કીધું ને અસ્મિતા ભાઈ આપણને એક ફ્રૂટ એવું નથી જે ન ભાવતું હોય એવું આપણને એવું અસ્મિતા આપણને એવું અસ્મિતા તમે કાનોડાનો હું છું વાંધો નથી બહુ એની મમ્મીએ ધ્યાન રાખે નહીં ક્યારે બી પડે ને ઠંડુ પાણી હોય ને નળ નીચે 20 મિનિટ હાથ રાખવાનો આપણે જેદુનો તપેલી કરવા નક્કી કર્યું ને એટલે વ્યવસ્થને ખબર પડે બધા પૂછતા હતા કે ભાઈ તપેલી એટલે હું તો આમ તપેલીનો ખરેખર આમ હોય કઈ રીતનું એમાં એવું હોય વલ્લભકુળના બાળકો હોય ને હા એને આપણે જમાડીએ એને તપેલી કહેવાય હા હા એટલે વલ્લભકુળને આપણે વૈષ્ણવ હોઈએ એટલે વૈષ્ણવને વલ્લભકુળને જમાડવાનું બહુ મહત્વ હોય આપણી ઘરે એ સામગ્રી આરોગે એટલે આમ ઠાકોરજીને જમાડ્યા બરોબર થાય એને એ તપેલી એ નંદ ઉત્સવ તો આપણે આમ કરવો હોય તો બાકી એમ બોલે હોય તો નકર કાંઈ જરૂર નહીં હા હા રાસ રાખ્યા આપણે નંદ ઉત્સવ એ આપણે વધારાનું આમાં જો ખાલી તમે દાઢી લીલા કરી નાખો એટલે મનોજ હા હા અને બાબાશ્રીના જમનાજી બાટી દો ને જય શ્રી કૃષ્ણ બોલાવી દો એટલે મનોજ અને બાબાશ્રી આવતા છે ને હા બાવાશ્રી પધારે આપણે બાનું ગુરુ ઘર છે બિલખા હા હા એટલે બિલખાના બાવા પધારે છે આપણે એ ને આપણે આમ તપેલી કરવાની હતી હું કામ કાંઈ નહીં બાની ઈચ્છા હતી હા કાશીબાની ઈચ્છા હતી કાશીબાની ઈચ્છા હતી વર્ષો પહેલાં આમ તો 5-6 વર્ષ થઈ ગયા એ મને એક ફેરું એમ કીધું હતું કે મારી ઈચ્છા છે કે આપણી ઘરે એક ફેરું આપણે તપેલી આપીએ આવી ઈચ્છા છે એટલે મારી ઈચ્છા હતી મેં આગળ કીધું ત્યારે આપણે બંધ રહ્યું એટલે આ વખતે પાછું એડજસ્ટ થઈ ગયું આ વખતે બધા હાજર હતા એટલે સારું છે કેટલા 6:30 થયા 7:10 બાકી 7:45 થયા ને હવે અત્યારે સાંજનો જમવાનો પ્રોગ્રામ છે આપણે કનુ કાકાની ઘેરે પાઉંભાજી ને પુલાવ બનાવ્યા છે એટલે જઈએ બધા પાવ કરવા અને જમીન પછી રાસ ગરબાનું આયોજન છે આગળ ઓલા આવે છે સાઉન્ડવાળા ચાલુ હા એ બધું ચાલુ કરશે ગામ ગજાવશે હા ગામ ગજાવશે પછી આપણે લઈ રાસ ગરબાની રમઝટ અને આજે સેટરડે છે અમારે યુકેના રૂલ પ્રમાણે 11 વાગ્યા સુધી તો કાયદેસર હલાવ હોય અહીંયા તો હલાવ જ હોય ગામડામાં તો જેટલા વાગ્યા સુધી તમારે આખું એટલા વાગ્યા સુધી જમણવારની તૈયારી કરી દીધી છે પૂરેપૂરી હો કાબા જમણવારની કહું તૈયારી કરી દીધી છે શું છે હું જો
મારે કોઈ જવો પડે હું છું એમ કયો પૂછે ઠેઠ લાવ્યા કે ટાઈમ થાય લાવી જવું પડે ને હવે હવે ઓલો શણગારે છે બધું કાલનું નંદ ઉત્સવ વાળું શું છે ભાઈ મેનુ ધારીની ફેમસ ભાજી સલાડ ચટણી લસણવાળી ચટણી એમાં શું છે એમાં છાશ અને હજી પુલાવ છે આગળ પુલાવ આવે છે જો ઘરના ડૉક્ટર હોય ને એટલે એટલો ફાયદો થાય હા મફતમાં તો ન હાલે પણ ઘરે બાટલો ચડી દે ને એમ નહીં બાટલાના તો પૈસા લાગે ને બાટલો થોડો એમને આવે સવારે એક બાટલો ચડાવ્યો હતો ને કાંઈ નહીં 2 બાટલા હમણાં ચડ થઈ જાય રેડી ફર્સ્ટ ક્લાસ હમણાં રેડી થઈ જાય મેદી મૂકી દીધી તમે ટ્રેક્ટરમાં શું કરો છો શું રમો છો કાળો દાદાને કહો ને ટ્રેક્ટર લઈને બહાર લઈ જાય કાળો દાદાને કહો એમ હા એક ને તો એવું છે હાલો આગળ કવર લઈ દે હાલો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું જમી લો આવી કીધું તો ઘરે લાવીને પાણી ભરી મૂકું ત્યાં ક્યાં બરફ તો શું કરે ચાયમાં નાખવા હાલો હાલો મહેમાન હાલો બધા ભોજન ગ્રહણ કરી લો હાલો તો પછી માછી છે ને અહીંયા છોલે રોટલી બનાવે છે એટલે જેને રોટલી ખાવે રોટલા હોત બનાવે ને રોટલી ને રોટલા ચૂલાના અને હારે ભાજી શું છે બચ્ચા પાર્ટીઓ ડીશ ભાજી પુલાવ પાવ પાપડ લસણની ચટણી લીંબુ સલાડ જેન ભાજી રોટલી અને હા છાશ છાશ તો આપણે કાઠિયાવાડીની શાન છે એટલે ગમે હોય છાશ તો જોઈએ અને અહીંયા બચ્ચા પાર્ટી બધી બેઠી છે તમારે જમો કેમ છે જાનુબેન ભાજી કેમ છે મસ્ત ને હે થોડીક સ્પાઇસી છે તે સારું અરે એમ થાય હાલો હાલો તમે પહેલા ના ના અમારે બેનું પહેલા એક તો અમદાવાદથી ઠેઠથી આવી છે એક ભેગી કેમ લાગી હા એ તો કહું જેને છે ને એ મળી જશે બોલો ફોન લો આમ શીસ્ત્રો છે તેને કરશું આપણે બે હારજુ કેવી છે કલ્પેશ કુમાર પ્રોબ્લેમ બે હાર દેવો ઊંડો થઈ જાય ખાડો થઈ જાય કેમ હા એ થોડાકમાં થઈ જાય એટલા મજબૂત શરીર છે તો થોડાકમાં થઈ તો જાય હા એ તો એમ જ હોય જેને જેને વધી ગયો હોય ને બધા એમ જ કે ભાંડાવડામાં છે ને તમે 4 બેનું ભાગશાળી નીકળી કે એને કાળુ કાકાના હાથના પકોડા ખાવા મળ્યા બાકી લોકો અને ઈ મજા આવી છે એમ નહીં બાકી લોકો 5 વર્ષથી પાળિયા થઈ ગયા મેળો અને આ ભાણિયો જઈ આવે થઈ ગઈ પાણી થઈ જાય ત્યાં લગન તો ખાબ્યું ન થઈ જાય અરે ભાઈ ભલા મળા તમે આપણે છે ને એ કાળુકા આપણે 72 ભાંગી નાખો અરે આમ તો આપણે ભાગી નાખો કાલ આમ તો રોકાવ ને હા અને હાલે પઠી એ તો ખબર છે કાલે કે રોકવાના નથી બોલ ને બેન તું ક્યાં વહી જાશો હું તને ક્યારનો ગોતો તો તને જાનો ને ક્યાં હતા તમે લે એ પેલા બપોરે તમે જમીન પછી વહી ગયા ને પછી હાં સુધી તમને દેખાણા નથી હાલો બચ્ચા પાર્ટી કેમ છે ભાજી અબો ખેંચી જાઓ શિકાર કરીએ તો તારે હા
એ રિયાન અહીંયા જો રિયા ક્યાં વાગ્યું દીક્કાને? આ તો મોટો પરફોલો પડી ગયો છોકરાને. વાંધો નથી, ઉપરની સ્કીન જ ખાલી ગઈ છે. શું કે ડ્રેસિંગ એવું નથી કઈ કીધું ને, ખુલ્લું રાખવાનું કીધું છે. અમારે કાનુડો બનાવવાનો છે કાલે. અમારે કાનુડો એમાં કાનુડો છે. એમ તો જોવું બધું કરે એટલે નહીં વાંધો આવે. શું થયું દીક્કા? શું વાગ્યું? કેવું આવી ગયો? તું જે કરવા ગયો તો? આરતી કહેતા તમે? હા, ઓકે, આરતી કરવા ગયો તો દીકો કા. આરતી કરવા ગયો તો તું? ઓ નો, એ સસમા સસમા. ઓ અન્ના કો બસ તારે પહેરવા છે. એને ચશ્મા ગમતા લાગે છે. જાનુ, કહાન, શિવાંશ, યાસુ, વેણુ, આર્યા બધા આરતી કરી. જેની 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 ઓહ જેની. એટલે કે આ બધા છે ને અહીંયા એટલી મજા આવે છે ને. આ ઓટેજ રમવા વહી આવે છે કહાન તો આ મંદિરે. હે ને કહાન? એક એક મને મંદિરે જવું છે. મને બહુ ભાવે. થેન્ક યુ. તમે ટ્રેડ કરીએ આપણે એવું ના હોય મને. ક્યાંથી ઉપાડી આવ્યો આ? એટલે આયલ આપું તને, હું આપું. લાગી મને આપી દે. લે ટ્રેડિંગ જાય પૂછ્યું મારે. હા હા આદુ આદુ લીધી પણ એના દે નહીં તાર નથી ખાવા. પેલી કે ગ્રીવા કે ગ્રીવા. આપણે હવે છે ને ભાવેશ દાદાને જે ઓલો હવન કુંડ લેવા હતા ને એ પાછો મૂકવા જવાનો છે. છોકરાઓ બધા જાય છે. કોણ કોણ જાવ છો? હું અમે બધા છોકરાઓ જઈએ, આટો મારતા એકાદો અલ્કેડા. શેમાં જાવ છો? ધનુષ ગાડીમાં. ભાઈ આપો ચાવી તો આપો. બસ લે ના પાડતી હતી ને. હા, ઓલા એમને ઓલા દિવસે ફાવે નહોતા કર્યું. અમે બહુ બધી જગ્યાથી અમે તો બહાર હાલવામાં ભટકાઈ છીએ. તો તમે જાઓ, અમે તમારે હારે આવું. બધા હારું કામ તો તમારે હારે નથી જાઓ. દાદા બોલે અભુ ના આપો. અંદર નહીં આવે. અભુ તને આવડે છે ને ગાડી? એ શીખવાડી એને શીખવાડી કોણ? હાલો. તને શીખવાડી. ચાલો શીખતા હો. નાની ગાડી છે ને એમાં વાંધો ન આવે શીખવામાં. એમાં પણ તમારે ત્યાં વાહ હમાય નહીં હવન કુંડ. એની ડીકી નાની આવે. અલ્કેજાની આ કુંડ મોટો છે. સીટ પાડી દેવાની. કુંડ મોટો છે તોય ન થમાતો. એ નથી પડતી ઓલી ઓલું. કાલે અમે ઇનોવામ લેવા હતા. હા તો હજી ઇનોવા લઈ જાય. બાર સ્પીડી છે પછી ફાયદો ઈ છે એમાં. એમાં હજી પાણી આ હે નંદોત્સવ માટેની તૈયારી કરવા માંડ્યા છો? કાજુ બદામ ને આંબાન તોરણી બનાવવું પડશે ને પેલા માટે, હિંચકા માટે. આજે ઝૂલો શું કહેવાય એને? ઝૂલા માટે. હા, આની પાછી ભાષા અલગ અલગ હોય. કેમ? સાલ ક્યાં છે બાની? ડેકોરેશન થઈ ગયું પૂરું? કેવા કે કરવાનું? પરેશભાઈ ગરબા માટેની તૈયારી કરી રહ્યા છે. ગરબાની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા કરી રહ્યો છે. જાત મહેનત જિંદાબાદ. આપણે વ્યવસ્થા નોકરી કોણ કરે? બરાબર છે, બરાબર છે.
રંગમાં ભંગ પડ્યો છે એ વહી ગયો અંદર ઉભા રહ્યો આમ જોયો છે કઈ બાજુ ગયો? બાજુ ઓલું લઈ લો ક્યાં છે આમ વયો ગયો આમ કુંડેની હેઠે ગયો કોંડેની હેઠે. જો કર્યા હતા રાસ ગરબા ચાલો અને નીકળી ગયો છે સાપ એરો આવ્યો ચાલુ વિડીયો વાળા જ રહી ગયો બાકી વયા થઈ ગયો નાનું એવું છે નાનું એવું છે આની નીચે નથી ને ઉભા પાછળ ચાલો તો રાસ ગરબા બીજા ગરબા ચાલુ થઈ ગયા ઠપકારો તો ટાંકીને ઠપકારો એમ ભૂલ્યા નો આવે કૂતરો થોડું છે ઓલી ઘોડી લઈ લો લાય ઉભર આ પાડ છે હો મીનુભાઈ નો રાસ ગરબા બીજા ગરબા ચાલુ થઈ ગયા આ નીતાસ તો આવા નવા ધંધા તારા હું હવે આની હેઠે વહી ગયું હેઠે છે હાવ નાનું એવું સમજ્યા છે નાનું એલા બીડીના ધુવાડાથી જલ્દી આવશે બાય બીડી દોડ લે આ થોડી મધમાખી છે પેટ્રોલ નાખવું પડે તો જો આવ્યું રસુભાઈ ઘરે આવા જો મોઢું આવ્યું મને પકડવા દે પકડી હું રાખો મને નાનો મસ્ત લાગે છે. તો ક્યાં કેટલા વાગ્યા હોય પછી બાપુ કે 10 વાગે ચાલુ થાય એમ ઘેરે છે.
રાસમાં છે ને એનો પ્રોગ્રામ છે બે કાકા બનાવવા પડ્યા છે માર્કેટ વેચાઈ ગયું માર્કેટ કેમ વેચાઈ ગયું રાસ લઈ લઈને ગરમી થાય છે સીધા રાસ પૂરો છો નથી સીધા પંખા ભાઈ હાજર કે આમાં એક પરસેવો તો વેળો નથી ક્યાં હુકાઈ ગયો એ ગુલાબ તને પગ દુખતો હતો ને એમ નહીં તને પગ દુખતો હતો તું ક્યારની રાસ લેશો કામ કરવું હોય તઈ અને હાર રન કર્યો હોય ને તઈ જ પગ દુખે ક્યાં ગયા મોટા બા આપણે અહીં ગમે ત્યાં ક્યાંક પ્રસંગ હોય સાંભળો ઉત્સવ હોય ને તો બેનો છે ફયું છે એ આઈસ્ક્રીમ કે ભજીયા કેવો પ્રોગ્રામ રાખી બધાને ખવડાવે સાચી વાત છે તો મેં તો આપણે આ ચાર
એમાં આ તો સેનેથી બાવન ઉત્સવ અંદરથી હરખ હે એનો હોત છે કાલ તાર બર્થડે છે ને 30 તારીખે ફેસબુકમાં છે તાર આને કેટલું તું ગોળ કોની બાજુ છો માસી બાજુ કે મામા બાજુ ને કે લે કોની બાજુ છો એ નાખો નાખો ગુલાબને નાખો ત્યારની રાસ લેતી હતી એમાં વચ્ચે સમાધાન લાસ્ટ ને પૂરું કરો ને ઈ મને ખબર છે હું કામ દબાવે શું કામ આઈસ્ક્રીમ ખાવું તો કલ્પેશ કુમારનો બર્થડે છે 12 વાગ્યા છે વિશ કરીએ એટલે હવે ટોળું જાય બધું એમને એની એટલા વર્ષની ઉંમરમાં કોઈ 12 વાગે આપણી સિવાય વિશ નહીં કર્યું હોય આ રેકોર્ડ છે આ વર્ષે નહીં કર્યું હા પણ આપણે જે કાંઈ નહીં રસ્તામાં કાઢી નાખતા કાકાને કેવો કાંઈક બીઠાઈ બીઠાઈ પડ્યો ને ગળે મોટો કર્યો લાડવા લઈ લે પણ આપણે ઘરેથી હા લાડો નથી પહેરેલા પણ એનો ઢગલો કરીએ ને એમાં કેક કાપીને એક પ્રોબ્લેમ શું છે ખબર કલ્પેશ કુમારના બાપુજી હોતા ને બાજુમાં સૂતા ભલે એને કલ્પેશ કુમારને ઉઠાડીને ધીમેથી બહાર લઈ આવે ટીંગાટોળી કરી લેવાની બહાર બોલાવે એક જણો જાય અહીંયા કેક ન મળે ને કાકા કાકા બસ બસ ગુલાબ ડેલી ખોલો તો ત્યાં કઈ ન હોય તમને બંધ કરી દીધું હેપી બર્થડે મોને હવે લેવો મને અહીં શાંતિ ની વાત છે કોની સોચે
આધી જાગી ગયો આધી જાગી ગયો મારે તમને અમારા શરણીયા પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તમે ખૂબ તરક્કી કરો અને આમને વજન કાઢા કોઠા કરાવતા રહેજો. હાલો ભાઈ બધા બેહો. हमारी मांगे हमारी मांगे जिंदाबाद जिंदाबाद जन्मदिवस से વાતથી આગો હોય ગયો ધર્મેશ કુમારી છે ને ખરેખર સહનશક્તિ એના હારા જોતા હોય જન્મદિવસ છે જમાઈનો. નહીં, કોઈ ખાતા નહીં, પેલા હાથમાં લાગજો. આપણે ગ્રીલ લઈએ. ત્યાં ઓગળી જાય પાછું એ. અમી જશે આ હોય ને આમ જ હોય. કર્યું ચાલો. પહેલા તો જય શ્રી કૃષ્ણ. આજે છે ને આપણે કલ્પેશ કુમારનો બર્થડે છે અને આ બધાય 8 ભાઈઓ અને 4 બહેનો અને બધા ભાણિયા અને બધાને બર્થડે વિશ કરવા આવી ગયા. આ પહેલી વાર રાતે 12 વાગે આપણે માધુપુરમાં કોઈનો બર્થડે વિશ કરવા આવ્યા છીએ. તો બધા અમારા શેરડીયા પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. બોલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ કલ્પેશ કુમાર. બોલો કલ્પેશ કુમાર કી જય.